વાત હવે સુરતની કરીએ કે જ્યાં સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા વિવાદ થયો છે। કોંગ્રેસના મહામંત્રીનું કથિત ભ્રષ્ટ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટે માંગ છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી પહેલા વાંધા અરજી કરી। ચૂંટણી અધિકારી સમક્ષ 1000 કરોડની કથિત ગેરરીતિ સામે વાંધો ઉઠાવ્યો। ગેરરીતિ કરનારા ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટે માંગ કરી। કલમ 86 હેઠળ તપાસનો અહેવાલ મંગાવીને કાયદેસર પગલાં લેવાની માંગ કરી। તો આ ઘટના સુરતની છે કે જ્યાં સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પહેલા જ વિવાદ થઈ ગયો છે। કોંગ્રેસના મહામંત્રીની કથિત ભ્રષ્ટ ડિરેક્ટરોની ઉમેદવારી રદ કરવા માટે માંગણી ઉઠી છે। ત્યારે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે ચૂંટણી પહેલા જ વાંધા અરજી કરી છે અને ચૂંટણી અધિકારી સમક્ષ 1000 કરોડની કથિત ગેરરીતિ સામે વાંધો ઉઠાવ્યો છે। તો ગેરરીતિ કરનારા ડિરેક્ટર્સની ઉમેદવારી રદ કરવા માટે માંગ ઉઠી છે। દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીનું જે ઇલેક્શન આવી રહ્યું છે ને તેને લઈને અલગ અલગ પાર્ટીના લોકો અલગ અલગ લોકોએ જે છે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અને તેની સામે જે વાંધો ઉઠાવ્યો છે કોંગ્રેસના મહામંત્રીએ, કારણ કે જે ચૂંટણી અધિકારી છે, જિલ્લા ચૂંટણી અધિકારી છે, તેમને પણ પત્ર લખી અને જાણ કરી છે કે જો વિવાદિત ઉમેદવાર હોય તો તેમના ફોર્મ રદ કરવા જોઈએ। તો આપણી સાથે દર્શન નાયક છે, જે મહામંત્રી છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે હાઈકોર્ટ સુધી જવા માટેની પણ તૈયારી બતાવી છે। દર્શનભાઈ, આખો વિવાદ શું છે, કઈ રીતે તમે પત્ર લખ્યા છે અને કઈ માંગણીઓ છે? 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સફળાયેલી છે। સંસ્થાના પ્રમુખશ્રી હોય, સંસ્થાના પશુપાલક હોય, સહકારી મંત્રી સાથે સંકળાયેલા આગેવાનોએ વારંવાર ગેરરીતિ અંગેની, વહીવટમાં બેદરકારી અંગેની ફરિયાદો રાજ્ય રજિસ્ટ્રાર હોય, ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ તમામને કરી હતી। આ અનુસંધાનમાં તત્કાલીન પ્રમુખશ્રી 1000 કરોડનો ગેરવહીવટ અંગેની ફરિયાદ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય મુખ્યમંત્રીને પણ કરી હતી અને અનુસંધાનમાં અમારા દ્વારા પણ વારંવાર 2024, 25, 26 સુધી તમામ જગ્યાએ કલમ 86, 93 હેઠળ તપાસ થવી જોઈએ અને આ તપાસના અનુસંધાનમાં રાજ્ય રજિસ્ટ્રારને પણ તપાસ સોંપવામાં આવી હતી અને એના અનુસંધાનમાં અહેવાલ નવસારીના રજિસ્ટ્રારશ્રીને એક અહેવાલ મંગાવવામાં આવ્યો હતો અને અહેવાલ પણ રાજ્ય રજિસ્ટ્રારમાં જમા કરી દેવામાં આવ્યો છે અને કલમ 86 હેઠળ એમાં જે જવાબદાર લોકો છે સંસ્થાના 2015થી 2020 સુધીના જે બોર્ડના ડિરેક્ટરો, એની જવાબદારી નક્કી કરવામાં આવી છે। એવો પ્રાથમિક અહેવાલ અંગેની ફરિયાદો પણ આવી હતી અને એ ફરિયાદ પણ મેં માન્ય જ્યારે સુમુલની ચૂંટણી આવતી હોય તો ચૂંટણી અધિકારીશ્રીને મેં એ 17 તારીખે એક અરજી આપીને કોમન જે કોઈ ઉમેદવાર આમાં હોય, એમાં ભારતીય જનતા પાર્ટીનો હોય, કોંગ્રેસ પાર્ટીનો હોય, આપનો હોય કે કોઈ પણ પાર્ટીનો હોય, જે જવાબદાર લોકો છે સહકારી સંસ્થાની સાથે સંકળાયેલા ગેરરીતિના, એના ફોર્મો રદ થવા જોઈએ અને એની જવાબદારી નક્કી થવી જોઈએ એ અંગેની અને સહકારી સંસ્થાના અને સુમુલના મૂલ્યો જળવાવા જોઈએ એ અંગેની ફરિયાદ મેં કરી હતી। આજે પણ ફરીવાર એ વાંધો આપીને તાત્કાલિક અસરથી ચકાસણી અંતર્ગત આવા લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ અને ફોર્મ રદ થવા જોઈએ એવી આપના માધ્યમથી મારી રજૂઆત છે। જો ફોર્મ રદ નહીં થાય અને આ જે વિવાદિત ઉમેદવારો છે ઇલેક્શન લડશે તો કઈ રીતની અસર થઈ શકે છે અને તમે કાયદાકીય લડત કઈ રીતે ચલાવી શકો છો? સ્વાભાવિક છે કે આજે ફોર્મ ચકાસણી છે અને ચકાસણી અંતર્ગત અમે 2 વખત વાંધા આપ્યા છે। જવાબદારીપૂર્વક ચૂંટણી અધિકારી અમને નોટિસ ભજવીને અમારા જે વાંધા છે એ અંગેની સુનાવણી કરવી જોઈએ અને એ કાયદાકીય જે પ્રક્રિયા છે એ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ। જો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થાય તો અમારી લડત આવનારા દિવસોમાં હાઈકોર્ટ સુધી પણ લઈ જવાની છે, કારણ કે 2.5 લાખ પશુપાલકોની આની સાથે સંકળાયેલી છે। એટલે એ અનુસંધાનમાં આવા લોકો જે ગેરરીતિ કરે છે, ગેરવહીવટ કરે છે, એની સામે પગલાં લેવા જોઈએ એવી આપની મારી માંગણી છે। જે રીતે આ છે દર્શનભાઈ નાયક જે રીતે કહી રહ્યા છે કે વિવાદિત જે ઉમેદવારો છે તેમના ફોર્મ ચકાસણી થવી જોઈએ, તેના ભૂતપૂર્વ ઇતિહાસ ચેક થવા જોઈએ અને કાયદાકીય જે રીતે સિસ્ટમ પ્રમાણે તેમના જે ફોર્મ રદ થતા હોય કે ન થતા હોય તેની ચકાસણી થવી જોઈએ તે રીતની માંગ કરી રહ્યા છે। કારણ કે જે ચૂંટણી જે વિવાદિત ક્યાંક ને ક્યાંક ઘેરાતું જતું હોય તે રીતનું લાગી રહ્યું છે, કારણ કે ભાજપની સામે ભાજપના કેટલાક ઉમેદવારો છે તે પણ આ જે મેન્ડેટ જે ભર્યું છે એટલે આવનારા દિવસોની અંદર આ ચૂંટણીનો વિવાદ છે તે દિન પ્રતિદિન વધતો જાય તો નવાય નહીં। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।